हेलो फ्रेंड्स, आज આપણે ગરમાળાની રેસીપી જોઈશું ટ્રેડિશનલ એકદમ। એના માટે મેં કાચી કેરી લીધી છે, એને ખમણી નાખી છે, તોતાપુરી કેરી છે। હવે આપણે એક પેન અથવા લોયું લઈ અને એની અંદર ઘી મૂકી દઈશું। ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે કાચી કેરી જે છીણી હતી એ કેરી અંદર એડ કરી દઈશું। કેરીને બરોબર શેકી લઈશું। ઘીની અંદર બરોબર સતળાઈ જાય પછી એ કેરીને એક બાઉલમાં બહાર કાઢી લઈશું અને એ જ વાસણની અંદર ફરીથી આપણે ઘી મૂકી અને આપણો ઘઉંનો લોટ શેકી લઈશું। તમે ઘઉંના લોટની બદલે રવો પણ લઈ શકો છો, પણ આપણા જે દાદી નાની જે ઓરિજિનલી રેસીપી બનાવતા હતા એમાં ઘઉંનો લોટ વાપરતા હતા, તો આપણે એ જ રીતે બનાવી છે આજે। લોટને બરોબર શેકી લઈશું આપણે ઘીની અંદર, જરાય કાચો ના રહે એનું પ્રોપર ધ્યાન રાખીશું। લોટનો કલર ચેન્જ થશે પછી એની અંદર આપણે ખસખસ એડ કરીશું। લોટ બરોબર શેકાઈ ગયો છે। ખસખસ એડ કર્યા પછી આપણે એની અંદર સૂકું ટોપરું મેં તાજું જ છીણીને નાખ્યું છે। તમે તૈયાર પણ નાખી શકો, પણ તાજું છીણેલું હશે તો એનો સ્વાદ વધારે સારો આવશે। એ પણ અંદર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સાથે મિક્સ કરી દઈશું સરસથી, જેથી કરીને લોટની સાથે ખસખસ અને ટોપરું પણ શેકાઈ જાય। હવે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને સરસથી હલાવી દઈશું। બધું એકદમ સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ખાંડ એડ કરીશું। જો તમારે ખાંડ ન ખાવી હોય તો તમે ગોળ પણ લઈ શકો છો। ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। મેં તોતાપુરી કેરી લીધી છે એટલે ખાંડ ઓછી વપરાશે। કેસર કે બીજી કોઈ કેરી હશે તો એમાં ખાંડ વધારે જોઈશે। હવે એની અંદર આપણે આપણી શેકેલી જે કેરી હતી, સાતળી હતી જે આપણે ઘીમાં, એ એડ કરી દઈશું અને સાથે એની ઉપર થોડો મેં એલચી પાવડર લીધો છે। એલચીની તાસીર પણ ઠંડી હોય છે। આ બધી જ વસ્તુ ખૂબ જ ઠંડી હોય છે અને જે આપણને ગરમીમાં ખૂબ જ રાહત આપતી હોય છે અને લૂ લાગવાની તકલીફમાં પણ આપણને ઘણો ફાયદો થતો હોય છે। તો તમને આ રેસીપી કેવી લાગી એ જરૂર જણાવજો। થેન્ક યુ।